Hello students, good morning to all of you. Today we will going to discuss about Unit 3. In Unit 3 only one dice is remaining and that is anthraquinone dice. યુનિટ 3માં આપણે હવે એક જ ડાય બાકી છે એન્થ્રાક્વિનોન ડાઇસ. બાકીની બધી યુનિટ 3ની ડાઇસ છે એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. એન્થ્રાક્વિનોન ડાઇસ. You all know what is the structure of anthraquinone. In anthraquinone dies, basic nucleus is anthraquinone, means these types of structure. It's called anthraquinone. 3 બેન્ઝીન રિંગ ફ્યુઝ થયેલી હોય તો એને એન્થ્રેસીન કહેવાય. આ બોન્ડનું ડબલ બોન્ડ ઓમાં સબસ્ટિટ્યુશન હોય, મીન્સ બોન્ડ બ્રેક થઈને આ રીતની મોઈટી હોય તો એને કહેવાય એન્થ્રાક્વિનોન. ઇન ધીસ ડાઇઝ, according to your syllabus, we discuss different 4 synthesis of dyes. First, indanthrene yellow FFRK. સિલેબસમાં આવું કંઈક નામ આપેલું છે, indanthrene yellow FFRK. It is also called indanthrene yellow 4GK or Watt yellow 4, but according to your syllabus this name is given and that is indanthrene yellow FFRK. Second one, indanthrene golden orange 3G. Indanthrene golden orange 3G. Third one is indanthrene khaki GG. It is also called Watt green 8. Indanthrene khaki GG. And last one, indanthrene red brown 5RF. Indanthrene red brown 5RF. So students, in these dyes, anthraquinone dyes, we discuss about these 4 dyes: synthesis, first of all structure, synthesis and its application part. Before this introduction, anthraquinone is the basic system of these dyes. Means anthraquinone nucleus બધી ડાઇઝમાં, અહીંયા આપણે 4 ડાઇઝ છે એમાં આવેલું હોય છે, which has yellow color.
chromophore in these dyes, anthraquinone dyes, the chromophore is the quinoid group, not quinonoid. Very well understand. Quinoid means CO, but quinonoid means it's called quinonoid. એક્સ્ટ્રા છે, આમાં કંઈ તમારે આવતું નથી. ક્વિનોઇડ મીન્સ CO, બંને સાઈડ CO ગ્રુપ છે. એના આધારે એન્થ્રાક્વિનોન ડાઈસ છે એનો કલર આવે છે. એટલે ક્રોમોફોર મીન્સ કલર ઇમ્પાર્ટિંગ સબસ્ટન્સ. ક્વિનોનોઇડ મીન્સ આ ટાઈપનું સ્ટ્રક્ચર હોય, ન્યુક્લિયસ હોય, એને કહેવાય ક્વિનોનોઇડ. જે આપણે ફિનોલ્ફથેલિન ડાઈસમાં જોયું હતું એના આધારે એ ડાઈસનો કલર હોય. બટ ક્વિનોઇડ એન્ડ ક્વિનોનોઇડ both words are different. Therefore, both the structure is also different. Clear? Anthraquinone dyes છે એનું 2 ટાઈપ્સમાં ક્લાસિફિકેશન છે. એન્થ્રાક્વિનોન મોડર્ન ડાઈઝ અને એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝ. જે તમારા સિલેબસમાં આપેલું નથી પણ આપણે નોલેજ મેળવવું જરૂરી છે. તમારે ઓનલી સિન્થેસિસ જ છે. ક્લાસિફિકેશનમાં 2 ટાઈપ્સ, મેઇનલી 2 ટાઈપ્સ, એન્થ્રાક્વિનોન modern dyes and anthraquinone વાટ ડાઈઝ. આ બધામાં આપણે વાટ યલો, વાટ ગ્રીન એવું બધું લખેલું છે એટલે શેમાં ક્લાસિફાઈ થયેલી છે? એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝમાં. ક્લિયર? એન્થ્રાક્વિનોન મોડર્ન ડાઈઝમાં યુનિટ 4માં આપણે એલિઝારી ડિસ્કશન કરેલી છે, બરોબર? ડાઈઝ એ છે એન્થ્રાક્વિનોન મોડર્ન ડાઈઝ. એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝમાં આ બધી ડાઈઝ આવશે જેનું આપણે સ્ટ્રક્ચર, સિન્થેસિસ અને એપ્લિકેશન પાર્ટ મીન્સ યુઝિસ જોવાના છે. ફર્સ્ટ જોઈએ ઇન્ડાન્થ્રીન યલો FFRK. હવે એ પહેલાં આપણે એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝ, આ બધી જે છે ચારે ચાર એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝ છે એટલે એનો જે કોમન યુઝ છે એ આપણે જોઈ લઈએ, બરાબર? એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝનો યુઝ એટલે ચારેય જે ડાઈઝ છે એમાં એ યુઝ છે એ કોમન છે. એની સિવાયનો જો યુઝ હશે તો એ આપણે કહેશું અને લખાવશું. એટલે એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝ કોમન યુઝ આપણે જોઈએ. ધીઝ આર mainly used for dyeing cotton, wool, nylon, silk, for calico printing, etc. કોટન, વૂલ, નાયલોન, સિલ્ક અને કેલિકો પ્રિન્ટિંગમાં એનો મેઇનલી યુઝ થાય છે. કોણ? એન્થ્રાક્વિનોન વાટ ડાઈઝ. ધીઝ આર also used
for coloring pulp, cement, photographic print, etc. પલ્પ મીન્સ માવો. મેઇનલી પેપર ઇન્ડસ્ટ્રીનો જે પલ્પ છે એ અથવા વોટ એવર, સિમેન્ટને કલર કરવા માટે, ફોટોગ્રાફિક પ્રિન્ટમાં, આપણે કલર પ્રિન્ટમાં એક્સેટ્રામાં એન્થ્રાક્વિનોન વાટ ડાઇસ છે ઇટ ઇઝ વેરી યુઝફુલ. નાવ સિન્થેસિસ. ફર્સ્ટ ડાઇસ indanthrene yellow 4GK. In anthraquinone dyes, we will going to discuss about first dyes. Indanthrene yellow 4GK. Indanthrene yellow 4GK. According to your syllabus, the name is given indanthrene yellow FFRK. Indanthrene yellow FFRK or Watt yellow 4. Okay, three names. Indanthrene yellow FFRK, which is given in your syllabus, Watt yellow 4 or indanthrene yellow 4GK. Structure. એન્થ્રાક્વિનોન ડાઇસ છે. એન્થ્રાક્વિનોન ન્યુક્લિયસ આવેલું હોય, ડબલ બોન્ડ O. અહીંયા પણ ડબલ બોન્ડ O, બટ ઓક્સિજનનું સબસ્ટિટ્યુશન થયેલું હોય એટલે સ્ટ્રક્ચર કંઈક આ રીતનું બને. ડબલ બોન્ડ N, CH, ડબલ બોન્ડ N. એટલે આ પોઝિશન ઉપર હવે કંઈ ફ્રી હાઇડ્રોજન એટમ હશે નહીં. ધીસ NH, CO, phenyl ring, Cl and Cl. 2 and 5 position, 1, 2, 3, 4 and 5, 2, 5 position ઉપર ક્લોરીન એટમ. CONH એમાઇડ બોન્ડ થયો. સિન્થેસિસ પાર્ટ જોવો હોય તો આ રીતે આપણે COCl, બેન્ઝીન રિંગ ઉપર COCl હોય તેને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. You all know about this. એટલે COCl લઈશું, અહીંયા NH2 હોય એટલે HCl તરીકે રિમૂવ કરશું. એન્થ્રાક્વિનોન તો છે તે 1 and 5 પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન છે નાઇટ્રોજનનું એટલે 1,5 ડાયએમિનો એન્થ્રાક્વિનોન. એક કાર્બન અને 2 નાઇટ્રોજન છે એ આપણે એડ કરશું. જોઈએ સિન્થેસિસ એટલે વધારે ક્લિયર થશે. સ્ટાર્ટિંગ મટીરિયલ 1,5 ડાયએમિનો
anthraquinone. This is the structure of anthraquinone. 1, 2, 3, 4. This carbon is 5. Numbering like this: 7, 8, 9 and 10. 9 and 10 position, both position ઉપર CO group આવેલું છે. Name of starting material: 1,5 diamino anthraquinone. 1,5 diamino anthraquinone. React with NH2CHO. HCHO, it's called formaldehyde. હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન એમિનો ગ્રુપ વડે છે. Therefore, this formula is called formamide. Formamide. Clear? One 5-diamino anthraquinone and formamide react with each other in presence of nitrobenzene solution. Nitrobenzene behaves as a solvent in presence of copper compound. Copper compound ની હાજરીમાં રિએક્શન, અને નાઇટ્રોબેન્ઝીન છે એનો યુઝ સોલ્વન્ટ તરીકે થાય છે. Remove 2 mole water, 2H2O, 2 mole water. કઈ રીતે? અહીંયા નાઇટ્રોજન છે જ, જો આપણું સ્ટ્રક્ચર જે છે ત્યાં આ પોઝિશન ઉપર નાઇટ્રોજન છે, એટલે આ બે હાઇડ્રોજન H2 એની સાથે કાર્બન લિંક કરવાનો છે, એટલે O. Remove as 1 water molecule and second oxygen and H2 and O. ડબલ બોન્ડ O અને H2 એટલે અહીં આવશે ડબલ બોન્ડ N, એની સાથે CH અને ડબલ બોન્ડ N થી અહીંયા લિંકેજ. ક્લિયર? 1,5-diamino anthraquinone react with formamide itself, remove 2 water molecule. We get structure like this. One thing is always remember, જ્યાંથી બોન્ડ બ્રેક થાય ત્યાંથી બોન્ડ જોડી દેવાનો, એટલે ક્યારેય ભૂલ થાય નહીં, અથવા ભૂલ થવાની પોસિબિલિટી ઓછામાં ઓછી રહે. આટલું હતું જ તે, બરાબર? અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા નાઇટ્રોજન. હવે ડબલ બોન્ડ N, અહીંયા NH2 રિમૂવ થયું એટલે CH. ડબલ બોન્ડ હોય એટલે ત્યાં ડબલ બોન્ડ જ કરવાનું, એટલે આ રીતનું આપણને સ્ટ્રક્ચર મળશે. હવે આપણે એમાઇડ બોન્ડથી અહીંયા નીચેનું જે છે એ જ તે જોઈન્ટ કરવાનું રહે છે, એટલે COCl વાળું બેન્ઝોઇલ ક્લોરાઇડ વાળું આપણે મટીરિયલ જે છે એ લઈ લઈએ. COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ, બટ 2 and 5 position in structure 1, 2, એટલે 1 પછી આ 2, 3, 4 and 5. 2 and 5 position ઉપર ક્લોરીન એટમ છે, ઇટ્સ કોલ્ડ 2,5 dichloro benzoyl chloride. 2,5 dichloro benzoyl
chloride. Remove HCl. Cl and NH2 માંથી એક હાઇડ્રોજન. Remove HCl. We get the structure of our dyes. Double bond O, double bond N, CH, NH, CO, ring and chlorine atom. Indanthrene, yellow, 4GK, or another two name is also write down. એક્ઝામમાં જો નામ આપીને પૂછે તો તમારે જે તે નામ આપ્યું હોય એ જ તે તમારે લખવાનું રહેશે. બરોબર. ઇન્ડાન્થ્રીન યલો 4GK, ઇન્ડાન્થ્રીન યલો FFRK લખી નાખો બીજા બંને નામ. ઇન્ડાન્થ્રીન યલો FFRK और वाट येलो 4. क्लियर. યુઝિસ આગળ જે યુઝ લખ્યા એ તો કોમન જ છે. એક્સ્ટ્રા યુઝ. બરોબર. યુઝિસ ઇટ ઇઝ viscous orange liquid. It is viscous orange liquid. It is used for coloring of cotton, wool and cellulose acetate. Clear? Cotton, wool and cellulose acetate. This is our first dyes in anthraquinone dyes. Now second, ઇન્ડાન્થ્રીન ખાખી. ઈ વાળી ડાઈઝ આપણે પહેલા જોશું. ઇન્ડાન્થ્રીન khaki GG, or it is also called Watt Green 8. Indanthrene khaki GG or Watt Green 8. First of all, structure is complicated. Anthraquinone nucleus થોડું કોમ્પ્લિકેટેડ છે સ્ટ્રક્ચર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્થ્રાક્વિનોન ન્યુક્લિયસ છે એ ડ્રો કરી નાખશું. ક્લિયર. નાવ NH
NH and NH. ચારેય જે પોઝિશન છે ત્યાં એમિનો ગ્રુપ છે NH2, બટ એનું પાછું સબસ્ટિટ્યુશન હોય. ચારેય જગ્યાએ સેમ સ્ટ્રક્ચર આપણે ફ્યુઝ કરવાનું છે. એ પણ એન્થ્રાક્વિનોન છે, પણ એની પોઝિશન ખાસ ધ્યાન રાખજો. સ્ટ્રક્ચર તમને ફાવે એ રીતે દોરજો. એન્થ્રાક્વિનોન બરોબર, NH. એટલે ચારેય જગ્યાએ રિંગ જે છે ત્યાંથી આ રીતે NH થી જોઈન્ટ કરી દો. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ચારેય પોઝિશન. Same with this side. તમને જે રીતે ફાવે એ રીતે તમારે ડ્રો કરવાનું છે. મને ફાવે એ રીતે મેં ડ્રો કર્યું છે. હવે વન મોર થિંગ્સ, અહીંયા આ રીતે કાર્બન કાર્બન એટમ જોઈન્ટ થયેલા છે. ખાસ NH નો તરત પછીનો કાર્બન એટમ અને અહીંયા પણ NH નું તરત પછી. આ કરવાનો બોન્ડ નો ભૂલાય, ખાસ ધ્યાન રાખવાનું છે, નકર આખું સ્ટ્રક્ચર છે એ તમારું ખોટું પડશે અને સિન્થેસિસનો કે સ્ટ્રક્ચરનો કોઈ પણ માર્ક પછી મળી શકે નહીં. ઓકે, સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું છે. ડ્રો કરી લ્યો વ્યવસ્થિત રીતે. ઇન્ડાન્થ્રીન ખાખી GG और वाट ग्रीन 8. वाट ग्रीन 8 और इंडांथ्रीन खाकी GG. Structure like this. Synthesis very easy છે. શું કામ? મિડલ વાળું જે આપણે એન્થ્રાક્વિનોન લીધું અને ચારેય પોઝિશન ઉપર એમિનો ગ્રુપ છે, એટલે ત્યાં આપણે પહેલેથી પોઝિશન ઉપર એમિનો ગ્રુપ રાખશું જ, બરોબર. 1 4 5 8 એવી પોઝિશન આવશે. અને આ શું છે? એન્થ્રાક્વિનોન. એટલે ટોટલ 4 મોલ્સ એન્થ્રાક્વિનોન સાથે એની રિએક્શન કરાવી નાખશું, ઓક્સિડેશન રિએક્શન, એટલે આપણને મળી જશે ઇન્ડાન્થ્રીન ખાખી GG. બટ બિફોર ધીસ સ્ટ્રક્ચર શાંતિથી ડ્રો કરી લ્યો, પછી આપણે સિન્થેસિસ પાર્ટ જોઈએ. એ કંઈ બોન્ડ રહી ન જાય, ખાસ ધ્યાન રાખજો. અહીંયા મિડલ વાળું ન્યુક્લિયસ આડું દોરેલું છે, તો આપણે એ પ્રમાણે દોરીએ એટલે પછી પોઝિશનમાં કાંઈ ભૂલ ન થાય માટે. બાકી એને સીધું એન્થ્રાક્વિનોનની રીતે ડ્રો કરો તો બીજા. NH2 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 and NH2. ક્લિયર? નંબરિંગ અહીંથી આપો તો 1 2 3 4 5 6 7 8.
એટલે 1 4 5 8 ટેટ્રા એમિનો એન્થ્રાક્વિનોન 1 4 5 8 ટેટ્રા એમિનો એન્થ્રાક્વિનોન સ્ટાર્ટિંગ મટીરિયલ 4 મોલ એન્થ્રાક્વિનોન સાથે રિએક્શન રિએક્ટ વિથ 4 મોલ્સ એન્થ્રાક્વિનોન anthraquinone 4 moles. Oxidation remove હાઇડ્રોજન. કઈ રીતે રિમૂવ થશે એ આપણે જોઈએ. પહેલા આટલું લખી લ્યો. 1 4 5 8 ટેટ્રા એમિનો એન્થ્રાક્વિનોન react with 4 moles of anthraquinone. Oxidation reaction ઓક્સિજન એડિશન, ઓક્સિજનનું એડિશન થાય ઓર હાઇડ્રોજન રિમૂવ થાય. હવે એમિનો ગ્રુપ બધે NH છે એટલે 4 હાઇડ્રોજન તો આજ રિમૂવ થઈ ગયા. અને બીજું જુઓ, બે નજીકની પોઝિશન ઉપરથી પાસેના કાર્બન એટમ પરથી કોઈ પણ આ બંને લ્યો અથવા આ બે લ્યો, આ બે કે આ બે, બધાની પોસિબિલિટી સેમ છે. પણ જ્યાં આપણે 1 2 નંબર આપ્યા હોય એ પોઝિશન, હવે 1 નંબર તો અહીંયા આપી શકો, બરાબર, 1 2 3 4 એટલે અહીંથી નહીં આમ આપી શકો, અથવા 1 2 3 4 અહીંથી પણ આપી શકો. સેમ વે આ સાઈડથી નહીં થાય અને આ સાઈડથી નહીં થાય. એટલે નંબરિંગ જે પ્રમાણે આપ્યા હોય 1 2 પોઝિશન ઉપર આ બોન્ડ જોઈન્ટ થયેલા છે. ક્લિયર? એટલે આપણે સપોઝ અહીંથી લઈએ અથવા અહીંથી લ્યો, ગમે ત્યાંથી લ્યો, બધું સેમ જ છે. H અને H એટલે 2 હાઇડ્રોજન અને એક આ, બરોબર, એક રિંગ સાથે જોઈન્ટ કરવું હોય તો NH નો એક હાઇડ્રોજન અને આના એટલે કેટલા થયા? તો ટોટલ 3 હાઇડ્રોજન થયા. 1 મોલમાં 3 હાઇડ્રોજન યુઝ થાય છે. થયું? અને બીજું કયું તો કે અહીંયા એક પોઝિશન ઉપર એને બોન્ડ બનાવવાનો છે. અહીંયા ફરી વાર ક્લિયર કરું છું, અત્યારે કોઈ એક જ સ્ટ્રક્ચરની હું વાત કરું છું, એક જ સાઈડ. એટલે NH2 નો એક હાઇડ્રોજન આ એટલે 2 હાઇડ્રોજન, અને એન્થ્રાક્વિનોન ન્યુક્લિયસ જોડાશે, અહીંથી બોન્ડ બ્રેક થયો અને અહીંથી થયો ત્યાં, એટલે ટોટલ 4 હાઇડ્રોજન એક ન્યુક્લિયસ જોડાવા માટે રિમૂવ થાય. તો આપણે એવા કેટલા મોલ છે? 4 મોલ છે. 1 મોલ માટે 4 હાઇડ્રોજન જોવે તો 4 મોલ માટે ટોટલ કેટલા જોવે? ચોકે 16 હાઇડ્રોજન જોવે. ઇટ મીન્સ 8 હાઇડ્રોજન એટમ જોઈએ. ક્લિયર? એટલે રિમૂવ શું થશે? 8H2 હાઇડ્રોજન ગેસ. અને આપણને સ્ટ્રક્ચર મળશે ઇન્ડાન્થ્રીન ખાખી GG. એટલે હવે પાછું સ્ટ્રક્ચર તમારે અહીંયા ડ્રો કરી નાખવાનું છે. હું ખાલી નામ લખું છું. ઇન્ડાન્થ્રીન ખાખી GG. Again, once more I repeat, 1 4 5 8 tetraamino anthraquinone react with anthraquinone 4 moles. હવે તમને ક્લિયર થઈ ગયું છે, તેમ છતાં NH માંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને આ હાઇડ્રોજન H2 તરીકે રિમૂવ, આ H ને આ H રિમૂવ થઈને H2 તરીકે રિમૂવ, એટલે ટોટલ 2H2 2 હાઇડ્રોજન એટમ જોવે 1 મોલ માટે. તો 4 મોલ માટે કેટલા જોવે? 8.
ઇન્ડાન્થ્રીન ખાખી GG. સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો. પછી આપણે યુઝીસમાં સેમ આગળ હતા એ જ તે મેઇનલી કોટન ફાઈબર મટીરિયલ હોય એને ડાય કરવા માટે આ ઇન્ડાન્થ્રીન ખાખી GG જે ડાય છે એનો યુઝ થાય છે. યુઝીસ આગળ હતા એ જ તે કોટન, વૂલ, સિલ્ક મટીરિયલને ડાય કરવા માટે ઇન્ડાન્થ્રીન ખાખી GG ઓર વાટ ગ્રીન 8 ડાય છે એનો યુઝ થાય છે. સ્ટ્રક્ચર ડ્રો કરી નાખજો. આ રીતે ઉપરથી સ્ટાર્ટ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. સેમ વે ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. પછી ખાલી બોન્ડ આપણે જોઈન્ટ કરવાના રહે. રંગોળી જેવું લાગે છે, તમને લાગતું હશે બરોબર. હવે એમિનો ગ્રુપ અહીંયા હતા. આની ફર્સ્ટ પોઝિશન અને આ એટલે NH, સેમ સાઈડ NH, અહીંયા આ પોઝિશન NH, NH. થઈ ગયું. હવે આપણે સેકન્ડ જે બોન્ડ મીન્સ કે કાર્બન છે એને જોઈન્ટ કરી દઉં એટલે વાત પૂરી. થઈ ગયું. ઇન્ડાન્થ્રીન ખાખી GG એટલે આ રીતે દોરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આગળ દોર્યો એની કરતાં થોડું ઇઝી પડશે. તમને જે રીતે ફાવે એ રીતે તમારે દોરવાનું છે. મોટા ભાગે આ ડાઈઝ પૂછાતી હોય છે. શું કામ? તો કે એનું સ્ટ્રક્ચર જોવામાં થોડું અઘરું લાગે, કોમ્પ્લિકેટેડ લાગે, પણ સિન્થેસિસમાં કાંઈ નથી ને એ રીતે સ્ટ્રક્ચરમાં તે જો આપણને ફાવી ગયું તો એમાં પણ કાંઈ છે નહીં. યુઝીસ it is mainly used for dyeing cotton fiber. Clear? So student, today આપણે બે ડાઈઝ ડિસ્કશન કરી એન્થ્રાક્વિનોન ડાઈઝમાં. ફર્સ્ટ કઈ હતી? ઇન્ડાન્થ્રીન યલો FFRK. Another two name is also remember Indanthrene yellow 4GK and Watt yellow 4. Second dye is recently we completed Indanthrene khaki GG, or it is also called Watt green 8. Okay. હવે આપણે એન્થ્રાક્વિનોન ડાઈઝમાં ઓનલી 2 ડાઈઝ ઇઝ રિમેનિંગ. ખાલી 2 જ ડાઈઝ બાકી રહે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યાર સુધી જેટલું આપણે ચાલ્યું છે એ તમે સાથે સાથે રિવિઝન કરતા જજો, સ્ટ્રક્ચર યાદ રાખતા જજો, એટલે સિન્થેસિસમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં.
અસાઇનમેન્ટ પણ લખવાનું સ્ટાર્ટ કરી દીધું હોય છે, નો કર્યું હોય સ્ટાર્ટ કરી દેજો. ઇન વેરી શોર્ટ ટાઈમ યોર સેકન્ડ અસાઇનમેન્ટ પણ આપી દેવામાં આવશે. એ પહેલાં તમે ફર્સ્ટ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એન્થ્રાક્વિનોન ડાઈઝની જે 2 ડાઈઝ બાકી છે એ આપણે જોઈશું. ક્લિયર? થેન્ક યુ.